વડોદરામાં વેપારી પાસે 1 કરોડની ખંડણીનો મામલો છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખંડણીનો કેસનો ભેદ ઉકેલી દીધો છે। સંયુક્ત પોલીસ કમિશનરે આ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી છે। પૂર્વ કર્મચારી નીકળ્યો છે ખંડણી અને ધમકીનો આરોપી। કહી શકાય રામનિવાસ બિશ્નોઈ નામનો પૂર્વ કર્મચારીની હાલ ધરપકડ કરવામાં આવી છે। નોકરીમાંથી હાંકી કાઢવાની રીસ રાખીને રામનિવાસે આ પ્લાન ઘડ્યો હતો અને વેપારી 1 વર્ષ અગાઉ રામનિવાસને નોકરીથી કાઢી મૂક્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે રામનિવાસ સહિત 2 આરોપીને દબોચી લીધા છે। કુખ્યાત ખંડણીખોર પ્રહલાદ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે। રામનિવાસે ખંડણી વસૂલવા પ્રહલાદને આપી હતી ટીપ। વડોદરા પોલીસે ખંડણીખોરની આ ટેપ કરી ગોઠવી લીધો છે અને દેશી પિસ્તોલ સાથે પ્રહલાદ ઉર્ફે પીપીને ઝડપી પાડ્યો છે। તો કહી શકાય કે આ જે ખંડણી हाँ सीतारामजी જે છે વેપારી જે છે એ કેતેશ્વર ફરસાણની મીઠાઈનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી कि 1 करोड़ रुपया तैयार रखना, नहीं तो आपको और आपके परिवार को नुकसान होगा। तो सामान्य रीते पहला फोन ने तो डिस्कनेक्ट कर दीधो। फरीथी ए ज नंबर थी फरी वार फोन आव्यो अने एमने रिसीव करता फरी आरोपीए ए ज प्रकारनी धमकी આપવામાં આવેલી અને જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી। આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી એક લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ 1 વર્ષ નોકરી કરેલી એના ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો। એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણને કડી મળી તો વધુ સર્વેલન્સના તપાસ કરતાં 1-2 બીજા નંબરો આપણને મળી આવેલા એમના લોકેશનના આપણે તાત્કાલિક મેળવેલા અને